તો ઘણા દિવસ પછી આજે ઘરનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આજે છે ને મારે ઉંબાડિયું બનાવવું છે, વલસાડનું ફેમસ નવસારીનું. જો મોટું છે. તો ચાલો જમવા. જો સેવ ગલકાનું શાક કર્યું છે, સેવ નાખીને બનાવ્યું છે અને આખું મરચું એમાં નાખ્યું છે. હવે જો ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે તો આપણે ઉંબાડિયાનું પાટીઓ છે આ ફોલવાનો છે. આ જો ઉંબાડિયું બનીને તૈયાર છે, કેવું મસ્ત બન્યું છે અને એટલી સુગંધ આવે છે. કેવું બન્યું છે? મસ્ત સ્મોકી ફ્લેવર આવ્યો. ચટણી જો ચટણીમાં આ રીતે લઈ અને ખાવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો? મજામાં છો? મજામાં જોઈએ. તો ઘણા દિવસ પછી આજે ઘરનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. ઘણા દિવસ સુધી ફરવાના જ વિડીયો આવ્યા અને બધાને કેવું લાગ્યું? બહુ સરસ જગ્યાએ ફર્યા અને મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા. અને મજા આવી? મને તો બહુ મજા આવી. સફેદ રણ જેણે ન જોયું હોય ને એક વખત જરૂર જોવા જાજો, બહુ જ મજા આવે છે. આપણા ગુજરાતનું છે તો જવું જ જોઈએ બધાએ. મજા આવી ગઈ અમને તો. હજી બીજી વખત જવું છે એવી ઈચ્છા થાય. જોજો બધા, તમને પણ મજા આવશે. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ના જોઈ હોય તો જોજો, બહુ સરસ આપણે રીલ્સ મૂકી છે એમાં સફેદ રણની. તો ચાલો, આમને ઓફિસે જવાનું મોડું થાય છે અને જો આજે છે ને ગલકા સરસ થયા છે મોટા. આ એક થયું છે, એકનું તો શાક થાય તો આપણે આજે ઉતારી લઈએ ગલકા. અને નાના ગલકા તો જો આમાં ઝીણા તો કેટલાય થયા છે, પણ આ મોટું એક થયું છે તો ઉતારી લઈએ અને આજ શાક બનાવશું એનું. અને આજે છે ને મારે ઉંબાડિયું બનાવવું છે, વલસાડનું ફેમસ નવસારીનું. અને એ પણ આપણે ચૂલા કે છાણા કે કોઈ પણ વસ્તુ વગર આપણે બનાવવાનું છે. કે કોઈને એવી સુવિધા ના હોય ચૂલાની, ગેસની, ઓલું છાણાની ને એવી બધી લાકડાની, તો ગેસ ઉપર એ થઈ જાય એ રીતે આપણે બનાવશું. અને એની રેસીપી તો આપણે આમાં નહીં આપણે શેર કરીએ, કેમ કે જેનિસ કિચન માટે હું વિડીયો બનાવું છું એટલા માટે. અને બની જશે ને એટલે હું બતાવીશ કે કેવું બન્યું. હાલો, અત્યારે તો આપણે ગલકા ઉતારી લઈએ. શાક બનાવવાનું છે આજે ગલકાનું. જો મોટું છે. હજી 1-2 દિવસ રહે ને તો પછી એનું શાક ના બનાવી શકાય, એમાં જાળી પડી જાય. એટલે આપણે ઉતારી લીધું અને આનું શાક બનાવી નાખશું આજે. અને આવા જો ઝીણા તો અહીંયા છે એક, જો અહીંયા છે, પછી અહીંયા અંદર છે. અને હજી તો થાય જ છે ઘણા બધા. જો આ બધા આ જે થાય ને ગલકા, એ સીધું ગલકું થાય અને પછી ફૂલ આવે ને તો જ એ ગલકું થાય. અને સીધા જો ફૂલ આવતા હોય ને તો એ ગલકું ન થાય. તો પહેલાં ગલકું થઈ જાય ને પછી અહીંયા ફૂલ થાય ને તો જ ગલકા થાય. સરસ થઈ ગયા છે. હાલો તો આનું શાક કરી નાખીએ. અમને ઓફિસે જવું છે, એમને બાય કરી દઈ. હાલો. અને આ એક બર્થડે વિશ કરવાનો છે. ઘણા દિવસથી છે ને ફરવાના જ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. એક બર્થડે વિશ કરવાનો હતો તો બાકી ભલે થોડું લેટ થઈ ગયું, પણ આપણે બર્થડે વિશ કરીએ. રીટાબેન પંચાલ છે, એમના હસબન્ડ છે વિજયભાઈ પંચાલ, એમનો બર્થડે 7 તારીખે હતો. તો લેટ પણ આપણે બર્થડે વિશ કરીએ. હેપી બર્થડે વિજયભાઈ. બિલેટેડ હેપી બર્થડે વિજયભાઈ. કેમ છો? મજામાં? આપણે પર્સનલી એમને ફોન કરીને બર્થડે વિશ કર્યો છે, પણ વિડીયોમાં પણ આપણે બર્થડે વિશ કરીએ. ચાલો આવજો. તો કેવિનના પપ્પા તો ગયા અને મારે કામ એ બધું પતી ગયું. અને જો હવે ઉંબાડિયું બનાવવા માટે તૈયારી કરી બધી. એની તૈયારી કરવી ને એમાં થોડીક વાર લાગે. બધી જે વસ્તુ જોઈતી હોય બધું અહીંયા સેટ કરી લઉં, પછી મારો વિડીયોની શરૂઆત થાય.
જો બધું અહીંયા તૈયાર કરી લીધું છે અને શું શું વસ્તુ છે એ બતાવો. ઉંબાડિયામાં વપરાતા હોય ને બધા વેજીટેબલ છે. શક્કરિયા, પછી બટેટા છે અને સુરતી પાપડી છે. સુરતી પાપડી અમારે રાજકોટમાં છે ને ઓછી મળે. ઘણી બધી મેં શોધીને તો એ આવી મળી મને, એકદમ સારી તો ના જ મળી. અને આ પાપડીમાં તો છે ને ઉંબાડિયામાં જ્યારે બનાવીએ ને ત્યારે અંદરના બીજ ખાવાના હોય છે, ઉપરનો ભાગ નથી ખાવાનો હોતો. એટલે આવી મળી તો મેં લઈ લીધી છે. મળતી જ નથી કેટલાય દિવસથી, ક્યાં ઘણી બધી જગ્યાએ જોયું પણ ના મળી, અને આવી મળી તોય મેં પછી લઈ લીધી છે. અને રતાળું છે ને, કાલે એવું છે કે કાલે રતાળું લેવા માટે ઘણી બધી માર્કેટમાં ફરી ત્યારે માંડ એક જ જગ્યાએ મળ્યું આ, અને એ 100 રૂપિયાનું 250 ગ્રામ. સિંગદાણા છે, પછી ખાસ તો લીલું લસણ હોય છે આમાં. લીલું લસણ ને કોથમીર ને હળદર, આદુ ને લીલી મરચી ને આ બધી તૈયારી કરી છે. અને આપણે ગેસ ઉપર જ બનાવવાનું છે. તો ચાલો બનાવવાની તૈયારી કરવા લાગુ હવે. તો જો એટલી તૈયારી કરી છે. કાલે રતાળું લેવું હતું ને તો આખી માર્કેટ ફર્યા. હું કેવિનના પપ્પા બે ગયા હતા. એક લારીએ ચેક કર્યું તો ક્યાંય રતાળું નહીં, કોઈની પાસે નહીં, કે બહુ ઓછું મળે છે અહીંયા. બધા શાકભાજીવાળાએ કીધું. પછી એક શાકભાજીવાળા પાસે મળ્યું અને એ તે 100 રૂપિયાનું 250. તો આ એક મેં આટલું લીધું છે નાનું એવું, એ એટલું 40 રૂપિયાનું આવ્યું છે. એ ભાઈ કે મળતું જ નથી કેટલા ટાઈમથી, કે હું મંગાવતો હતો ને ત્યારે મને અત્યારે મળ્યું છે. એટલે રતાળું અને આ સુરતી પાપડી એ બે વસ્તુ અહીંયા ઓછી મળે છે, નથી મળતી. આ સુરતી પાપડી માંડ એક જગ્યાએ મળી તો લીધી આવી હતી. હાલો હવે જે કાંઈ તૈયારી કરવાની હોય એ કરવા લાગુ, અને વિડીયો પછી બની જાય એટલે ઉંબાડિયું બતાવીશ કે કેવું બન્યું છે. જો ઉંબાડિયું થવા માટે મૂકી દીધું છે. 1-1.5 કલાક જેવું થાય, એકદમ ધીમા તાપે. જો કેટલો ધીમો તાપ છે, એટલા ધીમા તાપે બનાવવાનું છે. અને રસોઈ બધી કરી નાખી છે. ગલકા અને સેવનું શાક કર્યું, સલાડ અને રોટલી, છાશ. અને છોકરાઓ આવી ગયા છે. ઉંબાડિયું આપણે અત્યારે તો જમવા ટાઈમે તો નહીં કાઢી શકીએ હજી, કેમ કે વાર લાગે એમ છે. અને જમવા બેસાડવા છે તો ત્યાં જમી લઈએ, અને પછી હમણાં ઉંબાડિયું થાય ત્યારે ગરમા ગરમ ઉંબાડિયું ચટણી આપણે સર્વ કરશું. તો ચાલો જમવા. જો સેવ ગલકાનું શાક કર્યું છે, સેવ નાખીને બનાવ્યું છે, અને આખું મરચું એમાં નાખ્યું છે. એ મરચું ખાવાની બહુ જ મજા આવે. રોટલી છે સાથે, અને સલાડ. સલાડમાં છે ને કાકડીમાં આવી ડિઝાઇન કઈ રીતે કરું છું ને, કે આ જેની રહી ને કેટલાય ટાઈમથી મને પૂછ કરતી હતી કે મમ્મી તો એ કઈ રીતે કરે છે, મને કે ને પણ હું કહેતી જ નથી. એ તો જાતે જોતો કેમ થાય છે, પણ એને ખબર જ ન પડી. ને આજ મેં એને બતાવ્યું કે કાકડીમાં આવી ડિઝાઇન કઈ રીતે પાડી શકાય. સલાડ આવો સરસ બનાવો હોય ને તો ખબર પડી ના છે. તો ચાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા, વાસણને બધું પતાવી દીધું, કમ્પ્લીટ થઈ ગયું બધું. અને હવે જો ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે તો આપણે ઉંબાડિયાનું પાટીઓ છે આ ખોલવાનો છે, અને મારી વિડીયો કમ્પ્લીટ કરવાનો છે. અને હજી એક એમાં જરૂરી પ્રોસેસ, છેલ્લી પ્રોસેસ બાકી છે, એ કરવાની છે. પછી સર્વ કરવું અને પછી હું તમને બતાવું કે કેવું બન્યું છે. તો ચાલો ભાઈ કેટલો વિડીયો હું કમ્પ્લીટ કરી લઉં કુકિંગનો. અને એને બનતા 1 કલાક અને 20 મિનિટ જેવું થયું છે. ધીમા તાપે આપણે ગેસ ઉપર કરીએ ને એટલે થોડું વાર લાગે. એટલે 1 કલાક અને 20 મિનિટ જેવો ટાઈમ થયો છે બનતા. હાલો હવે ખોલું. હજી ખોલ્યું નથી ને તોય આખા ઘરમાં એવી સરસ સુગંધ આવે છે. પેક છે તોય બહુ જ સરસ સુગંધ આવે છે. એમાં જે કુકિંગ પ્રોસેસ ચાલુ થઈ ગઈ ને એટલે તરત જ એની એકદમ મસ્ત સ્મેલ ચાલુ થઈ ગઈ હતી. કેવીન તો આવીને જોવા મળ્યો કે મમ્મી શું બનાવી છે. મેં કીધું આ ઉંબાડિયું થાય છે પણ વાર લાગે એવું છે થોડુંક. તો કેવીને ટ્યુશનમાં ગયો જમીને, એને પપ્પાઈ ગયા ઓફિસે, અને હું જેની ઘરે છીએ. એટલે અત્યારે તો ખાલી વિડીયો કમ્પ્લીટ કરી લઈશ, અને હમણાં આવશે બધા એટલે પછી આપણે બધા એને ચખાડશું. આ જો ઉંબાડિયું બનીને તૈયાર છે. કેવું મસ્ત બન્યું છે, અને એટલી સુગંધ આવે છે. બટેટા ને બધું એકદમ સરસ થઈ ગયું છે. જો આ ચટણી સાથે આપણે સર્વ કરવાનું છે. આ એની ચટણી બનાવી છે, ઉંબાડિયા સાથે ખાવાની આવવાની સ્પેશિયલ. જો ઉંબાડિયાનો વિડીયો કમ્પ્લીટ કર્યો છે, બની ગયું. ચટણી બહુ મસ્ત બની છે. અને જેની ખાય છે કેવું બન્યું છે? મસ્ત સ્મોકી ફ્લેવર આવ્યો. ચટણી કેવી છે? મસ્ત. જો બહુ સરસ બન્યું છે, અને બધું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. કોઈ પણ વસ્તુ કાચી નથી રહી.
અને છે ને બટેટું લઈશું. મને છે ને આ સક્કરિયા બહુ સરસ લાગે, આપણે સક્કરિયો જ લઈએ. એકદમ સોફ્ટ થઈ ગયું છે બધું મસ્ત. જો આ ચટણીમાં આ રીતે લઈ અને ખાવાનું છે. બહુ મસ્ત બન્યું છે. ગરમ નથી ને? બરાબર. મજા આવી ને? તો જો અત્યારે અંબાડિયાનો વિડીયો પહોંચ્યો, બહુ મસ્ત બન્યું. ચાખીને બતાવ્યું તમને કે કેવું બન્યું છે. ચાલો બધાએ અંબાડિયું ખાવું હોય તો, જેની તો ખાધું. કેવીન ને એના પપ્પા સાંજે આવશે ત્યારે ચખાડીશ એમને. એકદમ બિલકુલ આપણે જે ઓલા ચૂલામાં બનાવ્યું હોય એ ટાઈપનો જ સ્મોકી ફ્લેવર ને બધું જ કમ્પ્લીટ એકદમ એ રીતનું જ છે. તો તમે બનાવજો. અને આની રેસીપી મારી કુકિંગ ચેનલ જેનિસ કિચનમાં તમને જોવા મળશે ફૂલ રેસીપી. આ સ્પેશિયલ કુકિંગ ચેનલ માટેનો વિડીયો હતો, એટલે આમાં હું રેસીપી શેર નહીં કરું. તો બહુ મસ્ત બન્યું છે. અને જો કોઈને ઉંબાડિયું ક્યારેય ના ખાધેલું હોય અને બનાવવું હોય, કેમ કે આ છે એક નવસારી વલસાડ સાઈડની રેસીપી છે, તો સ્પેશિયલ ત્યાં જવું પડે ખાવા માટે. આપણે અહીંયા રાજકોટની સાઈડ તો ઉંબાડિયું ક્યાંય મળતું નથી, અને ક્યાંય મળતું હોય તો ખબર નથી. એટલે જો ઘરે જ બનાવવું હોય તો ખૂબ આસાન રેસીપી છે, કાંઈ બહુ અઘરી રેસીપી નથી. અને ઘણા લોકોને એવું થતું હોય કે એ તો છાણામાં બનાવતા હોય, લાકડામાં બનાવતા હોય અને માટલામાં બનાવતા હોય, તો આપણે એ કઈ રીતે બનાવવું? તો આ આપણે એને આસાન કરી નાખ્યું કે માટલું ન હોય તોય બની જાય. આ તમે જે મેં પાટિયામાં બનાવી છે, પણ તમારી પાસે પાટિયો ન હોય તો તમે કુકરમાં અથવા તો જાડું તપેલું હોય ને એમાં બનાવવાનું તોય બની જ જાય. અને એકદમ એવો ટેસ્ટ આવે છે સરસ મજાનો. બધાએ ફૂલ રેસીપી જરૂર જોજો. અને જો કોઈ ઉંબાડિયાની રેસીપી જોવો તો કમેન્ટ જરૂર કરજો. તો ચાલો હવે આ બધું જે પાછું કિચન બગડ્યું છે, વાસણ ને બધું, તે પાછું સાફ કરવું અને પછી હું થોડીક વાર બેસું. મારું હજી વિડીયોનું કામ કરવું છે થોડુંક, એ કરીશ. મને ઘણા લોકો એમ કહે છે કઈ રીતે તમે મેનેજ કરો છો આ બધું? ઘરનું કામ હોય, છોકરાનું હોય, છોકરાના સ્કૂલના ટાઈમ સાચવવા, તો બસ થઈ જાય છે. ભગવાન માતાજીના આશીર્વાદ રહે છે કે થઈ જાય છે. રોજ સવારમાં ઉઠવું હોય એટલે બસ સીધું જ પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની એ ભગવાન આજનો દિવસ મારો ખૂબ જ સરસ જાવો જોઈએ, 2 ડગલા આગળ રહેજો, બસ એ જ મારી પ્રાર્થના હોય ભગવાનને. તો બસ જો આ કુદરતી રીતે થાય છે બધું. ઘણું બધું કામ તો રહી, કેમ કે ઘરનું બધું કામ હું જાતે જ કરું છું. અને ચેનલ બે ઇન્સ્ટાગ્રામ બધું સંભાળું છું. છોકરાઓને નાસ્તા બધું સવારમાં હોય, દોડાદોડી હોય. કેવીને કાલ કહેતો હતો કે મારા ટીચર કહેતા હતા કે તારા મમ્મી કઈ રીતે મેનેજ કરે છે કે આ બધું? તો કેવીને કે કરી લે છે એ. પછી એક આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા, હજી હમણાં 3-4 દિવસ પહેલાં જ આવ્યા હતા, રેખાબેન. એમનો વિડીયો પણ હું આ વિડીયોમાં તમને શેર કરીશ, કેમ કે ત્યારે મારે ફરવાના વિડીયો ચાલુ હતા, એટલે એ દિવસે વિડીયો નહોતો શૂટ કર્યો. અચાનક રેખાબેન આવ્યા હતા મને મળવા સ્પેશિયલ. એટલા ખુશ થઈ ગયા હતા, બહુ જ ખુશી થઈ હતી એમને મને મળીને. ઘર ગોતતા આવ્યા હતા. તો એમણે કહેતા હતા કે બધું કામ જાતે કરે, કે છોકરાઓને પાછા સ્કૂલના નાસ્તા એ રોજ અલગ અલગ બનાવી દે. આજે તે છોકરાઓને નાસ્તામાં વેજીટેબલ સેન્ડવિચ આપી હતી, એટલે એમ રોજ અલગ અલગ બધું બનાવી દઉં. તો કે બહુ અમને મહેનત કરે છે કે. તો થેન્ક યુ બધાને સપોર્ટ કરો છો એ બદલ. વાહન બહુ મોટા નીકળે ને બહુ અવાજ રહી. તો ચાલો ફટાફટ આ રસોડું થોડુંક કમ્પ્લીટ કરું અને પછી થોડુંક મારે ફરવા ગયા એનો હજી અમારે થોડાક વિડીયો, થોડા શોર્ટ વિડીયોનું બધું બાકી છે, તો એ રોજ થોડા કરતી જાઉં છું. જો આજે એક સબસ્ક્રાઈબર મારું ઘર ગોતતા આવ્યા છે અને એમને ઘર મળી ગયું ને એટલા ખુશ થઈ ગયા ને કે ઘણા ટાઈમથી મળવાની ઈચ્છા હતી. રોજે એમને મારે કુકિંગ ચેનલ અને બ્લોગ બે જોવા છે. કેવા લાગે વિડીયો? બહુ જ સરસ, બહુ જ. એમને બહુ ખુશ થઈ ગયા કે મને બહુ મજા આવી ગઈ તમને મળીને. એટલે બહુ જ ગમ્યું, બહુ જ. અહીંયા રાજકોટમાં જ રહી છે, એમનું નામ રેખાબેન છે. બહુ ગમ્યું. ગોતતા પણ આવ્યા. ક્યારેક વિડીયોમાં કંઈક અમુક વસ્તુ કીધી હોય ને કે આની બાજુમાં એમને એ રીતે ગોતતા મેરેજ હોલ નું કીધું હતું ને એકવાર. મેરેજ હોલ યાદ રાખ્યો તો, પણ કયો મેરેજ હોલ હોય એ તો ખ્યાલ ન હોય.
એટલે ઘણા લોકો એમ કહે છે કે તમે એડ્રેસ નથી આપતા, પણ જેને આવવું છે ને એ મને શોધી જ લે છે, ગમે એમ કરી એડ્રેસ મળી ગયા. શોધી લે છે. એટલી રાહ જોઈ. આ મારી હોય જ કીધું હા. કે મમ્મી અહીંયા જ છે બ્યુટી પાર્લર. મજા આવી મને બહુ મને ગમ્યું, બહુ ગમ્યું. હાલો આવજો હો તમે અમારા ઘરે. બેસો, ચા કહું છું, ચા ના નાસ્તો ના અમારા ઘરે આવજો હવે. સાંજ થઈ ગઈ અને જો પાછી સાંજની રસોઈ ચાલુ કરી દીધી. અત્યારે તો છે ને ખાલી ખીચડી અને મરચાં જ બનાવ્યા છે. આપણે ઉંબાડિયું તો બનાવેલું પડ્યું જ છે. મેં ને જેનીએ ખાધું છે અને કેવિન ને એના પપ્પા હજી ખાશે, આવશે એટલે મજા આવી છે. એનીને તો જેનીએ બપોરે ખાધું ને અત્યારે સાંજે ખાધું, સરસ હતું. અને જીંજરા શેકવાનું કહીને ગઈ છે બાજુમાં રમવા, શેકેલા જીંજરા ખાવા આવીને. બસ જીંજરા શેકા, પછી મરચાં તળ્યા છે, ઉંબાડિયું છે ને ધીમા તાપે ગરમ મૂકી દીધું છે. કેવીને નાવાની તૈયારી છે ને એટલે, અને અહીંયા ખીચડી થઈ ગઈ. બસ આવે બધા એટલે જમી લઈએ. કેવિન મોડું આવે ને એટલે અમારે જમવાનું મોડું થાય, અને કેવિન આવે પછી એના પપ્પા આવે પાછા, એટલે ઘણું મોડું થઈ જાય અમારે રાત્રે રાહ જોઈને. એટલે બસ સારો આવે એટલે જમવા બેસી જાય. તો જમીને ફ્રી થઈ ગયા અને બધા આરામ કરવાનું વાંચવા લખવા બેસી ગયા. અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.